ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 10 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 10 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 8 જાન્યુઆરીના રોજ પૃથ્વી પરિભ્રમણ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વીના પરિભ્રમણના ગહન મહત્વને ઉજાગર કરવા અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોન ફુકોલ્ટના 1851ના સીમાચિહ્નરૂપ લોલક પ્રયોગની યાદમાં દર વર્ષે 8 જાન્યુઆરીએ વિશ્વભરમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ઉજવવામાં આવે છે, જેણે સૌપ્રથમ જાહેરમાં પૃથ્વીના પરિભ્રમણના નિર્ણાયક પુરાવા રજૂ કર્યા હતા. સેકન્ડ છે, હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો એ યોજાશે ન્યૂ દિલ્હી ખાતે. ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 21થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ફર્સ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ એટલે કે IICDEM 2026નું આયોજન કરી રહ્યું છે. હાલમાં ખોદકામમાં પ્રાચીન ભારતના કુષાણકાળના સિક્કા ક્યાંથી મળી આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાનમાંથી. પાકિસ્તાનના પુરાતત્વવિદોએ રાવલપિંડીના તક્ષશિલા નજીકના ભીર ટેકરા વિસ્તારમાંથી લગભગ 2000 વર્ષ જૂના કુષાણ સામ્રાજ્યના સિક્કા અને લાપીસ લાજુમી એટલે કે નીલમના ટુકડાઓ શોધી કાઢ્યા છે. આ સિક્કા કુષાણ સમ્રાટ વાસુદેવના સમયના છે, જેમને છેલ્લા મહાન કુષાણ શાસકોમાંના એક માનવામાં આવે. આ શોધ ખ્રિસ્તી યુગની શરૂઆતની સદીઓ દરમિયાન પ્રદેશના પ્રાચીન વેપાર જોડાણો, ધાર્મિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. ચલણ છે પાકિસ્તાની રૂપિયા. વડાપ્રધાન છે શહેબાઝ શરીફ. રાષ્ટ્રપતિ છે આસિફ અલી જરદારી. મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેખા આવેલી છે એ આવેલી છે રેડ ક્લિફ રેખા. બરાબર. હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ક્યાં કરાયું? સોમનાથ સ્વાભિમાન પર્વ બરાબર રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાત ખાતે. ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર વર્ષ 1026માં મહેમૂદ ગજનવીના પ્રથમ હુમલાને 1000 વર્ષ પૂરા થવા નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ક્યાં? પ્રભાસ પાટણ ખાતે. આ પર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી યોજાઈ રહ્યો છે, જેમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, LRD, PSI, SSC GD, STI એક્ઝામ આવી છે તલાટી અને જુનિયર ક્લર્કની. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર એક્ઝામ ટુડેનું પૂછાય છે. કોઈને સબૂત જોવું હોય, ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાનો અને પશુધન વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો વર્ષ 2026ને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના નેતૃત્વ હેઠળ સંયુક્ત રાષ્ટ્રે 2026ને રેન્જલેન્ડ્સ અને પશુપાલકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું. 2026 માટેના અન્ય થીમ્સ છે મહિલા ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને ટકાઉ વિકાસ માટે સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. હાલમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? તો મિત્રો એ દોડશે હરિયાણા રાજ્યમાં. ઉત્તર રેલવે જીંદ અને સોનીપત વચ્ચે હાઇડ્રોજનથી ચાલતી પાયલટ ટ્રેન દોડશે. આ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં છે. ટ્રેન સેટનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તો હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે હાઇડ્રોજનથી ચાલતી પાયલટ ટ્રેન દોડશે. મિત્રો હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. CM છે નાયબ સિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. હાલમાં મુરી ગંગા નદી પર ગંગાસાગર પુલનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુરી ગંગા નદી પર લગભગ 5 કિલોમીટર લાંબા પુલનો શિલાન્યાસ કર્યો. આ પુલ સાગર ટાપુને જોડશે, જ્યાં દર વર્ષે ગંગાસાગર મેળો ભરાય છે. પશ્ચિમ બંગાળનું
કેપિટલ છે કોલકાતા, સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ. 8 છે હાલમાં રીડ સાપની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો મિત્રો મિઝોરમ રાઈટ આન્સર થશે. રશિયા, જર્મની અને વિયેતનામના સંશોધકો સાથે મળીને મિઝોરમના વૈજ્ઞાનિકોની એક ટીમે રીડ સાપની એક નવી પ્રજાતિની ઓળખ કરી. આ શોધ લાંબા સમયથી ચાલતી વર્ગીકરણ ભૂલોને સુધારે છે અને ભારતના સરીસૃપ પ્રાણી સૃષ્ટિમાં અગાઉ અજાણી પ્રજાતિનો ઉમેરો કરે છે. મિઝોરમનું કેપિટલ છે મિત્રો આઇઝોલ, સીએમ છે લાલ દેવુમા, રાજ્યપાલ છે જનરલ વીકે સિંહ. હાલમાં વિશ્વનો પ્રથમ બાયોબિટ્યુમિન ઉત્પાદક દેશ કોણ બનશે? તો મિત્રો એ બનશે આપણો દેશ ભારત. ભારતે સહનિર્માણ માટે બાયોબિટ્યુમિનનું વેપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને એક ઐતિહાસિક વૈશ્વિક સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. આ સિદ્ધિની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં આયોજિત CSIR ટેકનોલોજી ટ્રાન્સફર સમારોહમાં કરી હતી. 10 છે હાલમાં HSBC પ્રાઇવેટ બેંક દ્વારા કોને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો ઈડા લિયુ. HSBCનું પૂરું નામ છે હાઉસિંગ બેંક કોર્પોરેશન, બરાબર. પ્રાઇવેટ બેંક દ્વારા CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. CEO તરીકે નિયુક્તિ કોની કરવામાં આવી છે? ઈડા લિયુની. નિમણૂકની વાત થઈ તો મિત્રો શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના MD અને CEO બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમી IMA માંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજન SBIના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. M વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. PV સિંધુ BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે. સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના CMD બન્યા છે. IIFL ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે BP કાનૂનગોની નિમણૂક કરી છે. હાલમાં ગુજરાતમાં આદિવાસી સમાજની કઈ ચિત્રકલાને પોસ્ટ કવર પર સ્થાન આપવામાં આવ્યું છે? તો પિઠોરા રાઈટ આન્સર છે. પોસ્ટ ઓફિસના મકાનને પણ સ્પેશિયલ પોસ્ટ કવર તરીકે પ્રકાશિત કરાશે. આદિવાસી સમાજની પિઠોરા ચિત્રકલાને પોસ્ટ કવર પર સ્થાન આપવામાં આવ્યું. ટપાલ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શનનો પ્રારંભ થયો છે. મિત્રો વડોદરા ટપાલ વિભાગ દ્વારા વડોદરા જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શન સાથે આદિવાસી સમાજની પ્રખ્યાત પિઠોરા ચિત્રકલાને સમર્પિત પોસ્ટ જે છે એ પોસ્ટ કવર પર સ્થાન આપવામાં આવ્યું છે. દેશની પ્રથમ રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો અમિત શાહ રાઈટ આન્સર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતની પ્રથમ રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. આ પગલું દેશની કાઉન્ટર IED અને આંતરિક સુરક્ષા સંરચનાને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. NIDMS ને નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિકસાવવામાં આવી છે. NIDMSના માધ્યમથી રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ ડેટાને એક્સેસ, વિશ્લેષણ અને એકબીજાને આપી શકશે. કેરળના વાયનાડ જિલ્લાના કાલેપેટામાં દેશની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું? ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કેરળના વાયનાડ જિલ્લાના કાલાપેટામાં દેશની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેસ ફાઇલ કરવાથી લઈને સુનાવણી અને અન્ય સુધીની બધી પ્રક્રિયાઓ ડિજિટલ રહેશે. 14 છે હાલમાં કઈ બેંકે 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો IDFC ફર્સ્ટ બેંક રાઈટ આન્સર છે. IDFC ફર્સ્ટ બેંકે જાન્યુઆરી 2026માં તેના પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડના લોન્ચની જાહેરાત કરી હતી. આ કાર્ડ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને પ્રીમિયમ જીવનશૈલી ખર્ચ ધરાવતા ગ્રાહકો માટે રચાયેલ. તેના મુખ્ય હાઇલાઇટ્સ વિદેશી ચલણ પર કોઈ માર્કઅપ ફી નહીં તેમજ આકર્ષક મુસાફરી વીમો અને રિવોર્ડ લાવવાનો ફાયદો મળશે. 15 છે હાલમાં પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું છે? તો રાજસ્થાન રાઈટ આન્સર થશે. રાજસ્થાન પ્રાદેશિક AI ઇમ્પેક્ટ સમિટ મંગળવાર 26 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી, જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતૃત્વ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ અને શિક્ષણવિદોને શાસન, માળખાગત સુવિધા, નવીનતા અને કાર્યબળ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિની પરિવર્તનશીલ ભૂમિકા પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. CM છે ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળા શરૂ કરી છે? અસમ રાઈટ આન્સર થશે.
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીમાં બાળકો માટે મૂલ્ય આધારિત શિક્ષણ કાર્યક્રમ સંસ્કાર શાળાનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો હેતુ આધુનિક ટેકનોલોજી સંચાલિત સમાજમાં ઔપચારિક શિક્ષણની સાથે બાળકોમાં નૈતિક શિક્ષણ, ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે. આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 9 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. હાલમાં NHIએ કયા રાજ્યમાં નવા એક્સપ્રેસવેનું નિર્માણ દરમિયાન બે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા? આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. ઓલ્ડ રોક ડે ક્યારે મનાવવામાં આવ્યો? 7 જાન્યુઆરીએ. કયા દેશમાં એમેઝોનના ડંક વગરના મધમાખીઓને વિશ્વનો પ્રથમ કાનૂની અધિકાર આપવામાં આવ્યો? પેરુ. કોણ? પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો? મનસુખભાઈ માંડવિયાએ. હાલમાં ઉત્તર પ્રદેશમાં દ્રષ્ટિહીન લોકો માટે પ્રથમ બ્રેલ લાઇબ્રેરી લખનૌમાં ખોલવામાં આવી. ભારતની આયુષ પ્રણાલીને કયા દેશ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારોમાં સમાવવામાં આવી? ઓમાન અને ન્યૂઝીલેન્ડ. ભારતે કયા દેશના નાગરિકો માટે એક નવો બિઝનેસ વિઝા શરૂ કર્યું? ચીન. રાઇટ આન્સર છે. ભારતના 45મા એન્ટાર્કટિકા અભિયાન હેઠળ કયા દેશના સંશોધકો મૈત્રી સંશોધન કેન્દ્રમાં જોડાયા? UAE. હાલમાં કઈ IITએ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન શરૂ કર્યું? IIT મદ્રાસે. ભારતની સુપ્રીમ કોર્ટ કયા દેશની સુપ્રીમ કોર્ટ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? ભૂટાન. રાઇટ આન્સર છે. GI કાઉન્સિલ દ્વારા આરોગ્ય વીમા ઇકોસિસ્ટમના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? S પ્રકાશની. બેન્કિંગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કઈ બેન્કે સેફ્ટી સેન્ટર શરૂ કર્યું? એક્સિસ બેન્કે. 14 છે. હાલમાં કયા દેશે તૈમૂર એર લોન્ચ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું? પાકિસ્તાનને. 97મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ સૂર્યા કરિશ્મા તામીરીએ જીત્યો. રાજસ્થાન સરકારે તબીબી શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કઈ ડિજિટલ પહેલ શરૂ કરી? સ્વાસ્થ્ય સંવાદ. સરહદી સંઘર્ષ બાદ કયા બે દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર કરાર થયો? થાઇલેન્ડ અને કંબોડિયા. મિત્રો લાસ્ટ ક્વેશ્ચન હતો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના બીજા સંસ્કરણનું હાલમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? દીવ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.